હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ જે છે એ સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ. ઓકે, પહેલાં 100 MCQ આપણે જોશું. એક વિડીયોમાં 100 MCQ, પછી એના પછીના વિડીયોમાં બીજા 100 MCQ, એવી રીતે 700થી 800 MCQ દ્વારા સંપૂર્ણ ગુજરાતનો ઇતિહાસ જે છે આપણી આ ચેનલ દ્વારા આપણે પૂર્ણ કરવાના છીએ. અને જે સંપૂર્ણ ઇતિહાસ જે છે એ તમને આવનારી AMC ક્લાર્ક હોય, RMC ક્લાર્ક હોય, ગૌણ સેવાની પરીક્ષા હોય, CCCની મેન્સ હોય, પંચાયત સેવાની હોય, અથવા તો GPSCની કોઈ પણ પરીક્ષાની અંદર આ સંપૂર્ણ વિડીયો જે છે, આ ઇતિહાસ જે છે એ તમને ખૂબ જ કામમાં આવવાનો છે. અને આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર જો તમે નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો. ઓકે, અને બેલ આઇકોન પર ક્લિક કરી લો જેથી કરીને તમને તમામ વિડીયોની નોટિફિકેશન છે એ મળતી રહે. અને આપણી આ ટેલિગ્રામ ચેનલ છે ગુજરાત જીકે ગુરુ, એને પણ તમે ફોલો કરી લેજો. ત્યાંથી પણ તમને તમામ અપડેટ જે છે એ આપવામાં આવશે. ટેલિગ્રામ ચેનલની લિંક પણ વિડીયોની નીચે આપેલી છે. સૌપ્રથમ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ તો સૌપ્રથમ આપણું પ્રથમ ચેપ્ટર જે છે સિંધુ ખીણની સંસ્કૃતિ. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. સૌપ્રથમ ક્વેશ્ચન છે કે સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો જણાવો. સિંધુ ખીણની સંસ્કૃતિ જે છે એનો સમયગાળો જણાવો. આપણું પ્રથમ ચેપ્ટર છે સિંધુ ખીણની સભ્યતા. તો સિંધુ ખીણની સંસ્કૃતિ જે છે એનો સમયગાળો આપણે માણીએ તો ઈસવીસન પૂર્વેની વાત કરવામાં છે, બિફોર ક્રાઇસ્ટ. ઓકે, તો ઈસવીસન પૂર્વે 3250થી લઈને ઈસવીસન પૂર્વે 1750 આ સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો માનવામાં આવે છે. ત્યાર પછી સિંધુ ખીણની સભ્યતાનું ખોદકામ સૌપ્રથમ ક્યારે કરવામાં આવ્યું? સૌપ્રથમ વાત પૂછી છે. ઓકે, સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌપ્રથમ ખોદકામ ક્યારે કરવામાં આવ્યું? તો એ 1893ની અંદર સૌપ્રથમ સિંધુ ખીણની સંસ્કૃતિનું ખોદકામ કરવામાં આવ્યું હતું. ઓકે, અહીંયા સિંધુ ખીણની સભ્યતાની વાત, એનું ખોદકામની વાત કરવામાં, એવું નથી કીધું કે ગુજરાતમાં કીધું છે. ઓલ ઓવર સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌપ્રથમ ખોદકામ છે 1893માં કરવામાં આવ્યું, એની આપણે વાત કરવામાં આવીએ છીએ. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો સૌથી વધારે નગરો ક્યાંથી પ્રાપ્ત થયા છે? સૌથી વધારે નગરો જે છે ક્યાંથી પ્રાપ્ત થયા છે? સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોના સૌથી વધારે નગરો ક્યાંથી પ્રાપ્ત થયા છે? તો એ આપણને ગુજરાતમાંથી મળ્યા છે. સિંધુ ખીણની સંસ્કૃતિના સૌથી વધારે જો નગરો આપણને મળ્યા હોય તો આપણને ગુજરાતમાંથી મળ્યા છે. જો રાજસ્થાનમાંથી મળ્યા છે, ગુજરાતમાંથી મળ્યા છે, પાકિસ્તાનમાંથી મળ્યા છે, તો અલગ અલગ જગ્યાએ મળ્યા છે. પરંતુ સૌથી વધારે જો નગરો આપણને મળ્યા હોય તો ગુજરાતમાં રંગપુર મળ્યું. ઓકે, રંગપુર મળ્યું, રોજડી મળ્યું, કુંતાસી મળ્યું, લોથલ મળ્યું, ધોળાવીરા મળ્યું. તો આવા તો ઘણા બધા નગરો જે છે આપણને ગુજરાતમાંથી મળ્યા છે સિંધુ ખીણની સંસ્કૃતિના. ત્યારબાદ છે ઈસવીસન પૂર્વે 1893માં રોબર્ટ બ્રુસ ફૂટ. ઓકે, હૂટ નથી પરંતુ રોબર્ટ બ્રુસ ફૂટ છે. રોબર્ટ બ્રુસ ફૂટ નામના સંશોધકે ક્યાંથી પુરાતન પાષાણ યુગના અવશેષો શોધી કાઢ્યા હતા? ઈસવીસન 1893માં રોબર્ટ બ્રુસ ફૂટ નામના સંશોધકે ક્યાંથી પુરાતન પાષાણ યુગના અવશેષો જે છે એ શોધી કાઢ્યા હતા? તો એ છે મહેસાણાના સાબરકાંઠાથી જે પુરાતન પાષાણ યુગના જે અવશેષો જે છે એ શોધી કાઢ્યા હતા 1893ની અંદર. કોને? તો કે રોબર્ટ બ્રુસ ફૂટ નામના સંશોધકે. સિંધુ ખીણની સંસ્કૃતિએ ગુજરાતમાં ક્યારે પ્રવેશ કર્યો? મતલબ કે જે સિંધુ ખીણની સંસ્કૃતિના સૌપ્રથમ ગુજરાતમાં ક્યારે અવશેષો એમાં જોવા મળ્યા હતા? તો એ ઈસવીસન પૂર્વે 2000ની સાલમાં સિંધુ ખીણની સંસ્કૃતિના માટે ગુજરાતની અંદર એના અવશેષો આ ઈસવીસન પૂર્વે 2000ની સાલમાં પણ જોવા મળે છે. ત્યારબાદ છે નર્મદા ખીણ પ્રદેશમાં કયા સંશોધકે વિશિષ્ટ નિમ્ન પાષાણ ઉદ્યોગની 30 જેટલી જગ્યાઓ શોધી કાઢી? નર્મદાના જે ખીણ પ્રદેશો જે છે એમાં એક સંશોધક હતા કે જેમણે નિમ્ન પાષાણ ઉદ્યોગની 30 જેટલી જે જગ્યાઓ જે છે એ શોધી કાઢી હતી. તો એ હતા RN મહેતા. કોણ? RN મહેતાએ 30 જેટલા ઉદ્યોગોની જગ્યાઓ શોધી કાઢી નર્મદાના ખીણ પ્રદેશમાં. ક્યાં? નર્મદા નદીના ખીણ પ્રદેશમાં. ત્યારબાદ છે રંગપુરની શોધ ક્યારે કરવામાં આવી? તો જો ગુજરાતની અંદર સિંધુ ખીણની સભ્યતાનું સૌપ્રથમ શોધાયેલું જો કોઈ નગર હોય તો એ છે રંગપુર. તો આ રંગપુરની શોધ ક્યારે કરવામાં આવી હતી?
તો રંગપુરની શોધ જે છે એ 1931ની અંદર સૌ પ્રથમ ગુજરાતમાં શોધ કરવામાં આવી હતી અને રંગપુર જે છે એ સિંધુ ખીણની સભ્યતાનું ગુજરાતમાં સૌ પ્રથમ મળી આવેલું સ્થળ છે. આ રંગપુર જે છે એ હાલમાં કયા જિલ્લામાં આવેલું છે? રંગપુર. તો યાદ રાખો, રંગપુર જે છે હાલમાં આવેલું છે અમદાવાદ જિલ્લાની અંદર. પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાની અંદર આ રંગપુર આવેલું હતું, પરંતુ હાલમાં અત્યારે અમદાવાદ જિલ્લાની અંદર આ રંગપુર જે છે એ આવેલું છે. રંગપુરની શોધ કોને કરી હતી? તો રંગપુરની શોધ જે છે એ માધવ સ્વરૂપ વત્સ સૌ પ્રથમ શોધ 1931માં જ્યારે મળ્યું ને એની સૌ પ્રથમ શોધ માધવ સ્વરૂપ વત્સ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ પાછળથી એનું વ્યવસ્થિત રીતે ખોદકામ અને સંશોધન જે છે ડૉક્ટર એસ.આર. રાવે પણ કર્યું હતું 1954માં. ભારતમાં સિંધુ સભ્યતાનું પ્રાચીન નગર કયું મળી આવેલું છે? ભારતની અંદર સિંધુ સભ્યતાનું પ્રાચીન નગર કયું મળી આવ્યું છે? તો પ્રાચીન નગર જે છે એ રંગપુર મળી આવ્યું હતું. રંગપુર. ઓકે, 1931ની અંદર. ચિત્રકળાની શોધ સિંધુ સભ્યતાની કઈ જાતિના લોકો દ્વારા કરવામાં આવી હતી? તો ચિત્રકળાની શોધ જે છે એ સિંધુ સભ્યતાની કઈ જાતિના લોકો દ્વારા કરવામાં આવી હતી? તો એ જે છે રંગપુર દ્વારા. ઓકે, રંગપુરના લોકો દ્વારા ચિત્રકળાની શોધ કરવામાં આવી હતી. રંગપુર જે છે કઈ નદીના કિનારે આવેલું છે? તો યાદ રાખો, રંગપુર જે છે એ આવેલું છે આપણા ભોગાવો નદીના કિનારે. ઓકે, ભોગાવો નદીના કિનારે. ઓકે, સુરેન્દ્રનગર જિલ્લામાંથી થઈ અમદાવાદ જિલ્લાની અંદર સુની નીકળી આ ભોગાવો નદી જે છે નીકળે છે. ઓકે, ભોગાવો. તો આ ભોગાવો જે છે એ ભોગાવો નદીના કિનારે આ રંગપુર શહેર જે છે વસેલું હતું. સિંધુ સભ્યતાના કયા નગરમાંથી માટીના વાસણોમાં હરણ, મોર અને બળદ પશુ પંખીની આકૃતિ જોવા મળે છે? સિંધુ સભ્યતાના કયા નગરમાંથી આપણને હરણ છે, મોર જે છે, બળદ જે છે, પશુ પંખી છે વગેરેની આકૃતિ જોવા મળે છે? તો એ છે રંગપુર. ક્યાં? રંગપુરમાંથી આપણને મળે છે. સિંધુ સભ્યતાના કયા નગરમાંથી ડાંગરની ફોતરીઓ મળેલી છે? સિંધુ સભ્યતાના કયા નગરમાંથી ડાંગરની ફોતરીઓ મળી આવેલી છે? તો એ છે રંગપુરમાંથી. ક્યાંથી? રંગપુરમાંથી આપણને ડાંગરની ફોતરીઓ જે છે એ મળી આવેલી છે. લોથલ શબ્દનો અર્થ શું થાય છે? લોથલ છે એનો અર્થ શું થાય? તો લાશનો ટીંબો એટલે લોથલ. ઓકે, લોથલ શબ્દનો અર્થ થાય છે. આ લોથલ જે છે કયા તાલુકામાં આવેલું છે? તો લોથલ જે છે ને એ ધોળકા તાલુકામાં આવેલું છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની અંદર આ જે લોથલ જે છે સરગાવલા ગામ પાસે આ લોથલ જે છે એ આવેલું છે. લોથલનું ખોદકામ ક્યારે કરવામાં આવ્યું હતું? તો લોથલનું ખોદકામ જે છે એ કરવામાં આવ્યું હતું 1954ની અંદર. લોથલનું ખોદકામ 1954માં કરવામાં આવ્યું હતું. સિંધુ સભ્યતાનું સ્થળ આ લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? તો યાદ રાખો, લોથલ જે છે એ પણ ભોગાવો નદીના કિનારે જ આવેલું છે. લોથલ ભોગાવો નદીના કિનારે આવેલું છે. લોથલનું શોધકામ કોને કર્યું હતું? તો યાદ રાખો, લોથલનું શોધકામ જે છે એ કર્યું હતું એસ.આર. રાવ. ડૉક્ટર એસ.આર. રાવ છે એમના દ્વારા લોથલનું શોધકામ કરવામાં આવ્યું હતું. પ્રાચીન સમયમાં સિંધુ સભ્યતાનું કયું મહાન બંદર હતું? તો પ્રાચીન સમયમાં સિંધુ સભ્યતાનું મહાન બંદર જે હતું એ હતું લોથલ. શું હતું? લોથલ. સિંધુ સભ્યતાના કયા સ્થળેથી 64 વખારો ધરાવતું વિશાળ મકાન જે છે એ મળી આવેલું છે? સિંધુ સભ્યતાના કયા સ્થળેથી 64 વખારો ધરાવતું વિશાળ મકાન મળી આવેલું છે? તો એ છે લોથલની અંદરથી સિંધુ સભ્યતાના 64 વખારો ધરાવતું વિશાળ મકાન જે છે આપણને મળી આવેલું છે. જોડિયા કબર સિંધુ સભ્યતાના કયા પ્રાચીન નગરમાંથી મળી આવેલા છે? તો જોડિયા કબર જે છે એ આપણને લોથલ શહેરમાંથી. ક્યાંથી?
લોથલમાંથી જોડિયા કબર સિંધુ સભ્યતાના પ્રાચીન નગરમાંથી આપણને મળી આવે છે. જોડિયા કબર મતલબ કે પતિ પત્નીના હોય એવા જે બંનેના જે મરી ગયા હોય મતલબ મૃત થયા હોય તો એમના જે કબરમાં દાટેલા હોય અથવા તો એ સિંધુ સભ્યતાના પ્રાચીન નગરમાંથી આપણને મળી આવેલા છે એવું કહેવામાં આવે છે. અહીંયા સિંધુ સભ્યતાના કયા નગરમાંથી જહાજો લંગરવા માટેની ગોદીઓ પ્રાપ્ત થઈ? જહાજો લંગરવા માટેની ગોદીઓ પ્રાપ્ત થઈ હતી. તો એ છે લોથલમાંથી આપણને જહાજો લાંગરવા માટેની ગોદીઓ જે છે પ્રાપ્ત થઈ હતી. ઓકે, જહાજો લાંગરવા માટે અહીંયા જહાજો દ્વારા વિદેશમાં વેપાર થતો હતો. અનાજ દળવાની ઘંટીની શોધ કોણે કરી હતી? તો અનાજ દળવાની ઘંટી જે છે એની શોધ કરી હતી લોથલની પ્રજાએ. અનાજ દળવા માટેની ઘંટીની શોધ કરી હતી લોથલની પ્રજાએ. સિંધુ સભ્યતાના કયા નગરમાંથી માપ માટેની હાથી દાંતની પટ્ટીઓ, શતરંજની જેવી રમતો તથા મણકા બનાવવાનું કારખાનું મળી આવેલું છે? તો એ છે લોથલમાંથી. ક્યાંથી? લોથલમાંથી આપણે હાથી દાંતની પટ્ટીઓ, શતરંજ એટલે ચેસ જેવી રમતો, મણકા બનાવવાનું કારખાનું વગેરે આપણને સિંધુ ખીણની સભ્યતાના લોથલ શહેરમાંથી આપણને મળી આવેલું છે. હાથી દાંતની પટ્ટીઓ, જેથી કરીને આપણે કંઈ માપ લેવું હોય તો એ હાથીના દાંતની પટ્ટીઓ બનાવવામાં આવતી. આપણે અત્યારે હાલમાં કેમ સ્કેલ બનાવવામાં છે એવી રીતે ફૂટ પટ્ટી જેને કહે છે. દેસલપુર કચ્છ જિલ્લાના કયા તાલુકામાં છે? દેસલપુર. ઓકે, દેસલપુર પણ એક સિંધુ ખીણની સભ્યતાનું સ્થળ છે. તો દેસલપુર કયા જિલ્લામાં આવશે? તો દેસલપુર જે છે એ નખત્રાણા તાલુકામાં આવેલું છે. દેસલપુર છે એ નખત્રાણા તાલુકામાં જ આવેલું છે. સિંધુ સભ્યતાનું સ્થળ દેસલપુરની શોધ ક્યારે થઈ હતી? તો સિંધુ સભ્યતાનું સ્થળ દેસલપુરની શોધ જે છે એ આપણને 1964માં થઈ હતી. 1964માં સિંધુ સભ્યતાનું સ્થળ દેસલપુર જે છે એની શોધ થઈ હતી. સિંધુ સભ્યતાનું સ્થળ દેસલપુરનું ખોદકામ કયા પુરાતત્વવિદે કર્યું હતું? સિંધુ સભ્યતાનું સ્થળ છે દેસલપુર, તો એનું ખોદકામ કયા પુરાતત્વવિદે કર્યું? તો એ પુરાતત્વવિદ હતા પીપી પંડ્યા. કોણ? પીપી પંડ્યા અને એમ.એ. ઢાંક દ્વારા આ બંનેએ દેસલપુરનું ખોદકામ કર્યું હતું. સિંધુ સભ્યતાનું સ્થળ ધોળાવીરા ક્યાં આવેલું, કયા તાલુકામાં છે? તો જો ગુજરાતના અંદર સૌથી મોટામાં મોટું જે સિંધુ ખીણની સભ્યતાનું સ્થળ હોય તો એ છે આ ધોળાવીરા. તો આ ધોળાવીરા કયા તાલુકામાં આવેલું છે? તો આ ધોળાવીરા જે છે ને એ ભચાઉ તાલુકામાં આવેલું. ભચાઉ તાલુકો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાની અંદર લુણી નદીના કિનારે ખદીર બેટમાં, ક્યાં? ખદીર બેટની અંદર આ ધોળાવીરા જે છે એ આવેલું છે. અને હાલમાં અત્યારે એને વર્લ્ડ હેરિટેજ સાઇટ, વિશ્વ વિરાસત સ્થળની યાદીમાં આ સિંધુ ખીણની સભ્યતાનું સ્થળ ધોળાવીરાનો સમાવેશ કરવામાં આવેલો છે. સિંધુ સભ્યતાનું સ્થળ ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલું છે? અત્યારે જ મેં કીધું કે ધોળાવીરા જે છે ને એ લુણી નદીના કિનારે આવેલું છે. ક્યાં આવેલું છે? લુણી નદીના કિનારે અને ખદીર બેટમાં આવેલું છે. ખદીર બેટમાં. ધોળાવીરા નગરની શોધ કોણે કરી હતી? 1967ની અંદર સૌપ્રથમ ધોળાવીરા નગરની શોધ થઈ. તો સૌપ્રથમ શોધ જે છે ને એ R.S. બિસ્ટ દ્વારા કરવામાં આવી. 1967માં R.S. બિસ્ટ દ્વારા આ ધોળાવીરા નગરની શોધ કરવામાં આવી હતી. ધોળાવીરાનું ખોદકામ કયા પુરાતત્વવિદે કર્યું હતું? તો જો સૌપ્રથમ 1967માં એની શોધ કરી ધોળાવીરાની R.S. બિસ્ટ દ્વારા, પરંતુ એને વ્યવસ્થિત રીતે ખોદકામ જે છે ને એ R.S. બિસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ઓકે, એનું ખોદકામ પણ એનું ખોદકામ જે છે એ અહીંયા જગતપતિ જોશી આવશે. એનું વ્યવસ્થિત રીતે ખોદકામ જે છે જગતપતિ જોશીએ કર્યું હતું. ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર કયું મળી આવ્યું છે? તો આખા ભારતમાં વાત કરવામાં આવે છે કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું સિંધુ સભ્યતાનું સ્થળ હોય તો એ છે આ ધોળાવીરા. ઓકે, આખા ભારતમાં સૌથી મોટું છે. ધોળાવીરાને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે? ધોળાવીરા જે છે એને સ્થાનિક લોકો શું કહે છે? તો ધોળાવીરા જે છે એને સ્થાનિક લોકો કોટડા કહીને ઓળખાવે છે. શું કહે છે? કોટડા કહે છે. ધોળાવીરાને સ્થાનિક લોકો કોટડા તરીકે ઓળખે છે. ધોળાવીરાની અંદરથી આપણને જે લિપિ મળી છે એ લિપિ કયા પ્રકારની છે? તો ધોળાવીરાની અંદર જે લિપિ મળી છે આપણને ચિત્રલિપિ મળી છે. કેવી મળી છે? ચિત્રલિપિ આપણને ધોળાવીરામાંથી આપણે જે મળી ચિત્રલિપિ મળી છે.
વિશ્વનું સૌથી જૂનું સાઇન બોર્ડ ક્યાંથી મળી આવ્યું છે? તો જો આ ચિત્રલિપિ જે છે ને આપણે હાલમાં અહીંયાથી આપણે વાંચી શકતા નથી એવું કંઈક છે. વિશ્વનું સૌથી જૂનું સાઇન બોર્ડ ક્યાંથી મળી આવેલું છે? તો વિશ્વનું સૌથી જૂનું સાઇન બોર્ડ જે છે એ આપણને ધોળાવીરામાંથી મળી આવેલું છે. ધોળાવીરામાંથી આપણને વિશ્વનું સૌથી જૂનું સાઇન બોર્ડ જે છે આપણને મળી આવેલું છે. રોજડી રાજકોટ જિલ્લાના કયા તાલુકામાંથી મળી આવેલું છે? જો લોથલ, રોજડી, રંગપુર ને ધોળાવીરા મોટા નગરો જે છે સિંધુ ખીણની સભ્યતાના ગુજરાતમાં, તો એમાંનું એક છે આ રોજડી. ઓકે, રોજડી. તો રોજડી જે છે એ ક્યાંથી મળી આવેલું છે? રોજડી આપણને ગોંડલ તાલુકામાં જ મળ્યું. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાંથી આ રોજડી સ્થળ જે છે આપણને મળી આવેલું છે. અને આ રોજડી જે છે કઈ નદીના કિનારે આવેલું છે? તો યાદ રાખો, રોજડી જે છે એ ભાદર નદીના કિનારે આવેલું છે. કે ભાદર નદીના કિનારેથી આપણને આ રોજડી જે છે એ મળી આવેલું છે. સિંધુ ખીણની સભ્યતાનું સ્થળ છે. કાંસાની કુવાડી અને 5 તાંબા કયા નગરમાંથી મળી આવે છે? કાંસાની કુવાડી અને 5 તાંબા કયા નગરમાંથી મળી આવેલા છે? તો યાદ રાખો, એ આપણને રોજડીમાંથી મળી આવેલ છે. કાંસાની કુવાડી અને 5 તાંબા આપણને રોજડીમાંથી મળી આવેલા છે. સિંધુ સભ્યતાનું પ્રાચીન નગર કુંતાસી મોરબી જિલ્લાના કયા તાલુકામાંથી મળી આવેલું છે? જો સિંધુ સભ્યતાનું પ્રખ્યાત સ્થળ છે કુંતાસી, તો આપણે મોરબી જિલ્લામાંથી મળ્યું છે. પરંતુ મોરબી જિલ્લાના કયા તાલુકામાંથી? તો માળિયા તાલુકામાંથી આપણને આ કુંતાસી છે એ મળી આવેલું છે. સિંધુ ખીણની સભ્યતાનું સ્થળ છે. સિંધુ સભ્યતાનું સ્થળ કુંતાસીનું ખોદકામ કોણે કર્યું હતું? તો કુંતાસીનું ખોદકામ છે એ આપણે પીપી પંડ્યા દ્વારા કરવામાં આવેલું છે. કોના દ્વારા? પીપી પંડ્યાએ કર્યું હતું. કયા નગરમાંથી પુષ્કળ પ્રમાણમાં નીલમ નામના પથ્થર મળી આવે છે? કયા નગરમાંથી પુષ્કળ પ્રમાણમાં નીલમ નામના પથ્થર મળી આવે છે? તો એ છે કુંતાસીમાંથી. ક્યાંથી? કુંતાસીમાંથી આપણને નીલમ નામના પથ્થર જે છે આપણને મળી આવ્યા છે. સિંધુ સભ્યતાના કયા નગરની ફરતે 2 દિવાલો આવેલી હતી જેમાંની જે માટી અને ઈંટની બનેલી હતી? સિંધુ સભ્યતાના કયા નગરની ફરતે 2 દિવાલો આવેલી હતી જે માટી અને ઈંટની બનેલી હતી? તો એ છે કુંતાસી. શું છે? કુંતાસી. સિંધુ સભ્યતાનું સ્થળ સુરકોટડા કયા જિલ્લામાં આવેલું છે? તો સુરકોટડા જે છે એ કચ્છ જિલ્લામાં આવેલું છે. સિંધુ સભ્યતાનું સ્થળ સુરકોટડા જે છે એ કચ્છ જિલ્લાની અંદર આવેલું છે. સુરકોટડાનું ખોદકામ ક્યારે કરવામાં આવ્યું? તો સુરકોટડાનું ખોદકામ જે છે ને એ 1964માં કરવામાં આવ્યું હતું. 1964માં સુરકોટડાનું ખોદકામ જે છે એ કરવામાં આવ્યું હતું. સુરકોટડાનું ખોદકામ કોણે કરાવ્યું હતું? તો યાદ રાખો, સુરકોટડાનું ખોદકામ જે છે ને એ પીપી પંડ્યાએ કરાવ્યું હતું. કોણે? પીપી પંડ્યાએ સુરકોટડાનું ખોદકામ જે છે એ કરાવ્યું હતું. સિંધુ સભ્યતાના કયા સ્થળમાં અગ્નિકુંડ સાથેના બાંધકામના અવશેષો મળ્યા? અગ્નિકુંડ સાથેના બાંધકામના અવશેષો મળ્યા છે. તો એ છે આપણે સુરકોટડા. સુરકોટડામાંથી આપણે અગ્નિકુંડ સાથેના બાંધકામના અવશેષો મળી આવેલા છે. સિંધુ સભ્યતાના કયા નગરમાંથી હળ વડે ખેડાયેલા ખેતરના અવશેષો મળી આવ્યા છે? તો હળ વડે ખેડાયેલા ખેતરના અવશેષો જે છે આપણને સુરકોટડામાંથી મળી આવેલા છે. સિંધુ સભ્યતાના પ્રાચીન સ્થળ લાખાબાવળ અને આમરા કયા જિલ્લામાંથી આવેલા છે? સિંધુ સભ્યતાના પ્રાચીન સ્થળ લાખાબાવળ અને આમરા કયા જિલ્લામાંથી મળી આવેલું છે? તો એ છે જામનગર જિલ્લામાંથી આપણને મળી આવેલા છે. આટકોટ અને રોજડી નામના સિંધુ સભ્યતાના નગરો કયા જિલ્લામાંથી આવેલા છે? આટકોટ અને રોજડી જે છે એ પણ આપણને રાજકોટ જિલ્લામાંથી જ મળી આવેલા છે. જો આટકોટ એ રાજકોટમાં આવ્યું અને રોજડી રાજકોટ જિલ્લાની અંદર આપણને એના સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો જે છે આપણને મળી આવેલા છે. સિંધુ સભ્યતાના સ્થળ કોટ, પેઢામલી અને લાંગણાજ કયા જિલ્લામાં આવેલા છે? સિંધુ સભ્યતાના આપણા ગુજરાતમાં સૌથી વધારે સ્થળો મળી આવેલા છે. આપણે આગળ જોયું હતું. તો એમાં જે કોટ, પેઢામલી, લાંગણાજ જેવા જે સ્થળો જે છે સિંધુ સભ્યતાના એ કયા જિલ્લામાં આવેલા છે? તો આ જે સ્થળો જે છે ને એ આપણને મહેસાણા જિલ્લામાંથી મળી આવેલા છે. સિંધુ સભ્યતાના સ્થળ કોટ, પેઢામલી આ બધા સ્થળો જે છે આપણને મહેસાણા જિલ્લામાંથી મળી આવેલા છે. ત્યાર પછી સિંધુ સભ્યતાના કયા પ્રાચીન નગરમાંથી તાંબાના ઓજારો, છરીઓ, છીણીઓ, સડીઓ અને કડીઓ જે છે આપણને મળી આવેલ છે?
તો સિંધુ સભ્યતાના સ્થળ જે છે દેસલપુર. ઓકે, દેસલપુરમાંથી આપણને તાંબાના ઓજારો મળી આવે છે. છરીઓ, છીણીઓ, સળીઓ, કડીઓ આ બધું આપણને દેસલપુરમાંથી મળી આવેલું છે. અને આ દેસલપુર જે છે એ કયા જિલ્લામાં આવેલું છે એ તમારે કોમેન્ટની અંદર જરૂર બતાવજો. દેસલપુર કયા જિલ્લામાં આવેલું છે કોમેન્ટમાં બતાવો. તાજેતરમાં ભાવનગર જિલ્લાના કયા તાલુકામાંથી પાદરી નામનું સિંધુ સભ્યતાનું પ્રાચીન નગર પ્રાપ્ત થઈ ગયું? તો પાદરી નામનું એક સિંધુ સભ્યતાનું સ્થળ જે છે આપણે નગર મળી આવેલું છે. તો એ ભાવનગર જિલ્લાના તળાજામાં, ભાવનગર જિલ્લાના તળાજામાંથી આપણને આ પાદરી નામનું સિંધુ સભ્યતાનું સ્થળ જે છે આપણને મળી આવેલું છે. ત્યારબાદ જે ગુજરાતમાં આપણે સિંધુ સભ્યતાના સ્થળ જોયા. હવે પૌરાણિક કાળને લગતો આપણે ઇતિહાસ જોઈએ આગળ. પૌરાણિક કાળ તરીકે કોને ઓળખવામાં આવે છે? પૌરાણિક કાળ કોને કહેવામાં આવે? તો જેની માહિતી પુરાણોમાંથી મળે છે એને પૌરાણિક કાળ કહેવામાં છે. ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ જેને કહેવામાં છે, જેની માહિતી પુરાણોમાંથી આપણને મળે છે એને પૌરાણિક કાળ કહેવામાં છે. આપણા 18 જેટલા પુરાણો છે, 18 જેટલા પુરાણો છે. ઓકે, પુરાણો અનુસાર પ્રથમ પુરુષ તરીકે કોને ઓળખવામાં આવે છે? પુરાણો પ્રથમ પુરુષ તરીકે કોને ઓળખે છે? તો મનુ ઋષિ જે હતા, આપણે મનુ ઋષિ કહીએ છીએ, તો મનુ ઋષિ જે છે એને પ્રથમ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે પુરાણો અનુસાર. ગુજરાતની અંદર પૌરાણિક કાળની શરૂઆત કોના સમયથી શરૂ થાય છે? તો ગુજરાતની અંદર પૌરાણિક કાળની શરૂઆત જે છે એ શરિયાતીના સમયથી થાય છે. શરિયાતીના સમયથી ગુજરાતની અંદર પૌરાણિક ઇતિહાસની શરૂઆત થાય છે. આનર્દ પ્રદેશ તરીકે કયા વિસ્તારને ઓળખવામાં છે? ગુજરાતનો જે ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર જે છે એ અને સૌરાષ્ટ્રને આનર્દ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો. ઓકે, મોટાભાગનો વિસ્તાર જ્યાં ઉત્તર ગુજરાતમાં હતો એને આનર્દ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો. આનર્દ જે છે, આનર્દ એને પોતાની રાજધાની કોને બનાવી હતી? તો આનર્દે પોતાની જે રાજધાની જે છે કુશસ્થળીને બનાવી હતી. દ્વારકા પાસેનું કુશસ્થળી સ્થળ હતું એને પોતાની રાજધાની બનાવી હતી. આનર્દના નિધન બાદ આનર્દ પ્રદેશની ગાદી પર કોણ આવ્યું હતું? આનર્દનું નિધન થયું એના બાદ આનર્દ પ્રદેશની ગાદી ઉપર કોણ આવ્યું હતું? તો એ આવ્યું હતું રેવત. ઓકે, રેવત રાજા હતો. એ આનર્દના નિધન બાદ એ આનર્દ પ્રદેશની ગાદી ઉપર આવે છે. ભગવાન શ્રી કૃષ્ણને કોની સાથે સંઘર્ષ થતાં તેઓ સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું હતું? ભગવાન શ્રી કૃષ્ણને કોની સાથે સંઘર્ષ થતાં તેઓ સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું હતું? તો જરાસંઘ અને શિશુપાલ સાથે ભગવાન શ્રી કૃષ્ણ જે છે અને જરાસંઘ અને શિશુપાલ સાથે સંઘર્ષ થાય છે. તેથી તેઓ ત્યાં મથુરા છોડીને તેઓ દ્વારકા તરફ પ્રયાણ કરે છે, સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરે છે. અને અહીંયા સૌરાષ્ટ્રની અંદર આવીને તેઓ દ્વારકા શહેર જે છે વસાવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ આનંદ પ્રદેશના કયા રાજાને હરાવ્યા હતા? તો ભગવાન શ્રી કૃષ્ણ જે છે આનંદ પ્રદેશના રેવત રાજા જે છે એને હરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ રેવતને હરાવીને કયા નગરની રચના કરી હતી? તો ભગવાન શ્રી કૃષ્ણએ રેવતને હરાવીને દ્વારાવતી નામના નગરની રચના કરી હતી. શ્રી કૃષ્ણ કયા વંશના યાદવ હતા? તો શ્રી કૃષ્ણ જે છે સાત્વકુળ વંશના યાદવ હતા ભગવાન શ્રી કૃષ્ણ. મનુથી ગણવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણ કેટલામાં પુરુષ હતા? તો મનુથી ગણવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણ જે છે ને 61મા નંબરના પુરુષ હતા. યાદવો અંદરો-અંદર કપાઈ મર્યા તે સ્થળને કયા નામે ઓળખવામાં છે? તો યાદવો અંદરો-અંદર કપાઈને મર્યા ને તે સ્થળને યાદવા સ્થળી કહેવામાં આવે છે. શું કહેવામાં છે? યાદવા સ્થળી તરીકે એને ઓળખવામાં આવે છે. યાદવા સ્થળી કયા જિલ્લામાં આવેલું છે? તો યાદવા સ્થળી જે છે ને હાલમાં ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે? ગીર સોમનાથ જિલ્લાની અંદર આ યાદવા સ્થળી જે છે એ આવેલું છે. શ્રી કૃષ્ણ કયા વૃક્ષ નીચે આરામ કરતા હતા ત્યારે જરા નામના પારધીએ તીર માર્યું હતું? તો ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ આરામ કરતા હતા મોક્ષ પીપળા નીચે. અત્યારે હાલમાં એને મોક્ષ પીપળો કહે છે. તો પીપળાના વૃક્ષ નીચે તેઓ આરામ કરતા હતા, શેરડી ખાતા હતા. ત્યારે જરા નામનો પારધી જે છે એ પક્ષી સમજીને પગ ઉપર તીર મારે છે. ભગવાન શ્રી કૃષ્ણ જે સ્થળ ઉપર તીર્થઈજા પહોંચી હતી એ સ્થળને હાલમાં કયા નામે ઓળખવામાં છે? તો આ સ્થળને હાલમાં ભાલકા તીર્થ તરીકે ઓળખવામાં આવે છે. ભાલકા તીર્થ તરીકે ઓળખવામાં આવે છે. શ્રી કૃષ્ણે કઈ નદીના કિનારે દેહ ત્યાગ કર્યો?
તો ભગવાન શ્રી કૃષ્ણ છે એને હિરણ, કપિલા અને સરસ્વતી આ ત્રણેય નદીનો જે સંગમ થાય છે ત્યાં પોતે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. એને દેહોત્સર્ગ તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં ભગવાન શ્રી કૃષ્ણે દેહ ત્યાગ કર્યો હતો એ સ્થળને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કયું નામ આપવામાં આવ્યું છે? તો એને ગોલક ધામ તરીકે ઓળખવામાં છે. જે ભગવાન શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ કર્યો હતો દેહોત્સર્ગ, તેને ગોલક ધામ તરીકે ઓળખવામાં આવે છે. શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામના લગ્ન કોની સાથે થયા હતા? તો ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામના લગ્ન જે છે એ રેવતી સાથે, ઓકે, રેવતની પુત્રી રેવતી સાથે તેના લગ્ન થયા હતા. હવે આપણે જોઈએ મૌર્ય કાળ. ઓકે, ગુજરાતનો ઇતિહાસ મૌર્ય કાળથી શરૂઆત થાય છે. ઈસવીસન પૂર્વે 72. ઓકે, મૌર્ય સામ્રાજ્યનો સમયગાળો કયો હતો? ઓકે, ક્વેશ્ચન નંબર 72 છે કે મૌર્ય સામ્રાજ્યનો સમયગાળો કયો માનવામાં આવે છે? તો મૌર્ય સામ્રાજ્યનો જે સમયગાળો છે ઈસવીસન પૂર્વે 321થી લઈને ઈસવીસન પૂર્વે 185 વચ્ચેનો સમયગાળો જે છે એ મૌર્ય સામ્રાજ્યનો સમયગાળો માનવામાં આવે છે. મૌર્ય સામ્રાજ્યનું સ્થાપકનું નામ, મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એમને ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એમને ચાણક્યની મદદથી નંદગુપ્તના ધનાંજયને હરાવીને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરે છે. ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્યની રાજધાનીનું નામ જણાવો. તો ચંદ્રગુપ્ત મૌર્યની રાજધાની હતી એનું નામ હતું પાટલીપુત્ર. શું નામ હતું? પાટલીપુત્ર ચંદ્રગુપ્ત મૌર્યની રાજધાનીનું નામ છે. ગુજરાતમાં મૌર્ય સામ્રાજ્યને કયા યુગ તરીકે ઓળખવામાં છે? તો ગુજરાતમાં મૌર્ય સામ્રાજ્ય છે એને કયા યુગ તરીકે ઓળખવામાં છે? એને દસ્તાવેજ યુગ તરીકે ઓળખવામાં છે. દસ્તાવેજ યુગ મતલબ એમાં આપણને કાયદેસર દસ્તાવેજી પુરાવા મળે છે મૌર્ય સામ્રાજ્યના. ચંદ્રગુપ્ત મૌર્ય તેના સુબા તરીકે કોની નિમણૂક કરે છે? ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એના સુબા તરીકે પુષ્યગુપ્ત વૈશ્યની નિમણૂક કરે છે. ચંદ્રગુપ્ત મૌર્ય તેના સુબા તરીકે ગુજરાતની અંદર પુષ્યગુપ્ત વૈશ્ય જે છે એમની નિમણૂક કરે છે સૌરાષ્ટ્રના સુબા તરીકે. પુષ્યગુપ્ત સૌરાષ્ટ્રના કયા નગરને પોતાની રાજધાની બનાવે છે? તો ઉજ્જૈન એટલે કે હાલનું આ ગિરનાર જે છે જુનાગઢ એને પુષ્યગુપ્ત સૌરાષ્ટ્રના નગરને પોતાની રાજધાની બનાવે છે અને સુબા તરીકે પુષ્યગુપ્ત વૈશ્યની નિમણૂક કરે છે. પુષ્યગુપ્તે જુનાગઢ પ્રદેશમાં ખેતીની સિંચાઈ પૂરી પાડવા માટે કયા તળાવની રચના કરાવી હતી? તો એમને સુદર્શન તળાવની રચના કરાવી હતી અને એને ઉપર બંધ બાંધ્યો હતો અને જે આખા સમગ્ર ભારતનો પ્રથમ બંધ માનવામાં આવે છે. સુદર્શન તળાવ ઉપર જેને બંધ બાંધ્યો હતો એ નદી ઉપર. ઓકે, અને એના દ્વારા સુદર્શન તળાવની રચના થઈ હતી. તો એ સૌ પ્રથમ બંધ માનવામાં આવે છે અને પુષ્યગુપ્તે જ આ જૂનાગઢ પ્રદેશની અંદર ખેતીની સિંચાઈ પૂરી પાડવા માટે આ તળાવની રચના કરાવી હતી. સુદર્શન તળાવ કઈ નદી પર બાંધવામાં આવ્યું હતું? તો એ સુદર્શન તળાવ જે છે એ સુવર્ણસિક્તા નદી ઉપર બાંધવામાં આવ્યું. સુવર્ણસિક્તા નદી ઉપર આ સુદર્શન બંધ બાંધીને સુદર્શન તળાવની રચના કરવામાં આવી હતી. ચંદ્રગુપ્ત મૌર્ય બાદ મૌર્ય વંશની ગાદી ઉપર કોણ આવ્યું? તો ચંદ્રગુપ્તની મૌર્ય બાદ મૌર્ય વંશની ગાદી ઉપર આવ્યું બિંદુસાર. કોણ આવ્યું હતું? બિંદુસાર જે છે ચંદ્રગુપ્ત મૌર્ય બાદ મૌર્ય વંશની ગાદી ઉપર બિંદુસાર આવે છે. મૌર્ય વંશના કયા રાજાના સમયમાં ગુજરાત મગધનું ખંડિયું રાજ્ય બની ગયું? તો બિંદુસારના સમયમાં જ ગુજરાત મગધનું ખંડિયું રાજ્ય બની ગયું હતું. સમ્રાટ અશોકે પોતાના સુબા તરીકે કોની નિમણૂક કરી હતી? તો તુષારપ જે છે તુષારપ એમને સમ્રાટ અશોકે પોતાના સુબા તરીકે કોની નિમણૂક કરી? તો તુષારપે પોતાના સુબા તરીકે નિમણૂક કરી હતી. કલિંગનું યુદ્ધ ક્યારે થયું? તો કલિંગનું યુદ્ધ સમ્રાટ અશોક માટે ખૂબ જાણીતું છે. તો કલિંગનું યુદ્ધ જે છે ઈસવીસન પૂર્વે 261માં થયું હતું. કલિંગનું યુદ્ધ. કયા યુદ્ધ દરમિયાન સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું? તો આ કલિંગના યુદ્ધથી જ સમ્રાટ અશોક જે છે એમનું હૃદય પરિવર્તન થયું હતું. કલિંગના યુદ્ધ દરમિયાન અશોકનું હૃદય પરિવર્તન થતાં એમણે કયો ધર્મ અંગીકાર કર્યો? તો સમ્રાટ અશોક દ્વારા કલિંગનું યુદ્ધ કરવામાં આવે છે. ઓડિશા રાજ્યની અંદર આ કલિંગ આવેલું છે હાલમાં. ઓકે, તો એમને
ઘણા બધા નરસંહાર ટૂંકમાં ઘણા બધા લોકો જે છે એમનો મૃતદેહો જોયા અને એનાથી એમને હૃદય પરિવર્તન થાય છે અને એ પોતે બૌદ્ધ ધર્મ જે છે એ અંગીકાર કરી લે છે. સમ્રાટ અશોકના ભારતમાં કુલ કેટલા શિલાલેખો આવેલા છે? તો સમ્રાટ અશોકના ટોટલ 14 જેટલા શિલાલેખો આવેલા છે. 14 જેટલા શિલાલેખો આવેલા છે. ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? તો ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ જે છે એ જુનાગઢ ખાતે દામોદર કુંડ પાસે, જુનાગઢની અંદર દામોદર કુંડ પાસે આ સમ્રાટ અશોકનો શિલાલેખ જે છે એ આવેલો છે. અશોકનો શિલાલેખ જે છે એ કઈ લિપિમાં લખાયેલો છે? તો અશોકનો શિલાલેખ જે છે એ બ્રાહ્મી લિપિમાં લખાયેલો છે. કઈ? બ્રાહ્મી લિપિની અંદર સમ્રાટ અશોકનો શિલાલેખ જે છે એ બ્રાહ્મી લિપિમાં લખાયેલો છે. અશોકના શિલાલેખની શોધ કોણે કરી હતી? સમ્રાટ અશોકના શિલાલેખની શોધ કોણે કરી હતી? તો એ હતા કર્નલ ટોડ. કોણ? કર્નલ ટોડે સમ્રાટ અશોકના શિલાલેખની શોધ કરી હતી. કર્નલ ટોડે. અશોકનો શિલાલેખ વાંચવામાં સૌપ્રથમ કોને સફળતા મળી? તો જો સૌપ્રથમ કર્નલ ટોડ જે છે એમને અશોકનો શિલાલેખ શોધ્યો અને જેમ્સ અહીંયા જેમ્સ પ્રિન્સપ હશે. જેમ્સ પ્રિન્સપે સૌપ્રથમ એની લિપિ શોધી હતી. જેમ્સ પ્રિન્સપ આવશે અહીંયા જવાબ. અહીંયા જે શોધ કર્નલ ટોડે કરી હતી પરંતુ એની જે સૌપ્રથમ વાંચવામાં સફળતા મતલબ એની લિપિ જે છે એ આ જેમ્સ પ્રિન્સપે શોધી હતી. અહીંયા થોડીક મિસ્ટેક છે. ઓકે. સૌરાષ્ટ્રમાં અશોકના કયા પૌત્રનું શાસન હતું? તો સૌરાષ્ટ્રની અંદર અશોકના પૌત્ર હતા સંપ્રતિનું શાસન હતું. ગુજરાતની અંદર. મૌર્ય સામ્રાજ્યના અંતિમ શાસકનું નામ જણાવો. તો ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરે છે અને એમના અંતિમ શાસક ઓકે છેલ્લા રાજા હતા બૃહદત્ત. ઓકે. બૃહદત્ત જે છે એ મૌર્ય સામ્રાજ્યના છેલ્લા રાજા હતા ઈસવીસન પૂર્વ 185માં. ત્યારબાદ આ મૌર્ય સામ્રાજ્યનું પતન થાય છે. મૌર્ય સામ્રાજ્યના પતન બાદ કયા વંશનું શાસન આવ્યું હતું? તો મૌર્ય સામ્રાજ્યના પતન બાદ સત્રપ યુગનું શાસન આવ્યું હતું. કેનું? સત્રપ યુગનું શાસન આવે છે ગુજરાતની અંદર. મૌર્ય યુગ પૂરો થયો. હવે જોઈએ આગળ શક-સત્રપ યુગ. શક-સત્રપ યુગ. શક-સત્રપ કઝાકસ્તાનમાં કઈ નદીના કિનારે વસવાટ કરતા હતા? તો સત્રપો જે છે એ કઝાકિસ્તાનની અંદર સિદિરિયા નામની નદી જે છે ત્યાં વસવાટ કરતા હતા. શક-સત્રપો મૂળ કયા વંશના હતા? તો શક-સત્રપો જે છે એ કાર્દમક વંશના મૂળ હતા. ઓકે. શક-સત્રપોનો કયા રાજાને મહાસત્રપ તરીકે ઓળખવામાં છે? તો એ હતા રુદ્રદામા. કોણ? રુદ્રદામા જે છે શક-સત્રપોને રાજા જે છે એ રુદ્રદામા જે છે સત્રપ તરીકે ઓળખવામાં આવતા હતા. રુદ્રદામાની રાજધાની જણાવો. તો રુદ્રદામાની જે રાજધાની પહેલાં ઉજ્જૈન હતી. ઉજ્જૈન. રુદ્રદામાએ સૌરાષ્ટ્રના સુબા તરીકે કોની નિમણૂક કરી હતી? તો રુદ્રદામાએ સૌરાષ્ટ્રના સુબા તરીકે સુવિશાખની નિમણૂક કરી હતી. સુદર્શન તળાવનું સમારકામ એક પણ કર લીધા વગર કોને કરાવ્યું હતું? તો સુદર્શન તળાવનું સમારકામ એક પણ કર લીધા વગર સુવિશાખે કરાવ્યું હતું. કોને? સુવિશાખે કરાવ્યું હતું. સત્રવંશનો અંતિમ રાજા કોણ હતો? તો સત્રવંશનો અંતિમ રાજા હતો રુદ્રસિંહ ત્રીજો. રુદ્રસિંહ ત્રીજો. હવે પછીના ક્વેશ્ચન 101 નંબરનાથી આગળના વિડીયોની અંદર આપણે જોશું. જયપ્રકાશ નારાયણ પ્રેરિત સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? તો જયપ્રકાશ નારાયણ પ્રેરિત સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલયની સ્થાપના જે છે એ નારાયણભાઈ દેસાઈએ કરી હતી. મહાદેવભાઈ દેસાઈના પુત્ર હતા નારાયણભાઈ દેસાઈ અને મહાદેવભાઈ દેસાઈ જે છે એ ગાંધીજીના રહસ્ય મંત્રી હતા. ત્યાર પછી સુરતમાં આવેલ સરદાર સંગ્રહાલયનું આઝાદી પહેલાં શું નામ હતું? તો સુરતમાં આવેલ સરદાર સંગ્રહાલયનું આઝાદી પહેલાં જે નામ હતું વિન્ચેસ્ટર મ્યુઝિયમ. શું હતું? વિન્ચેસ્ટર મ્યુઝિયમ. સુરતમાં આવેલ ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર કોના શાસન દરમિયાન બાંધવામાં આવ્યું હતું? તો એ શાહજહાંના શાસનમાં ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર જે છે એ બાંધવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાત સર્વ સંગ્રહ કૃતિની રચના કોણે કરી હતી? તો ગુજરાત સર્વ સંગ્રહ કૃતિની જે રચના જે છે એ વીર નર્મદ દ્વારા કરવામાં આવી હતી. નર્મદનો જન્મ સુરતની અંદર થયો હતો. પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો.
ત્યારબાદ છે કે ગુજરાતના કયા એકમાત્ર શહેરમાં પ્રતિવર્ષ ત્રિઅંકી નાટ્ય સ્પર્ધા યોજવામાં આવે છે? તો આપણા સુરત શહેરની અંદર પ્રતિવર્ષ ત્રિઅંકી નાટ્ય સ્પર્ધા યોજવામાં આવે છે. ગુજરાતનું કયું બંદર પહેલાંના સમયમાં મકાઈ બંદર, બાબુલ મક્કા કે મકાઈ બારેથી ઓળખાતું? તો એ આપણું સુરત બંદર જે છે એને મકાઈ બંદર કહેવામાં આવતું. મતલબ કે પહેલાં જે અહીંયા જે મકાઈની મક્કાની યાત્રાએ જતા ત્યારે અહીંયા સુરતની અંદર તેઓ રોકાણ કરતા અને અહીંયા એના માટે સ્પેશિયલ મક્કા જે છે મક્કા બારી આવેલી છે. પારનેરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? તો પારનેરાની ટેકરીઓ જે છે આપણા વલસાડ જિલ્લાની અંદર આવેલી છે. રંગ રસાયણનું કારખાનું અતુલ કોણે સ્થાપ્યું હતું? તો એ અતુલનું કારખાનું જે છે કસ્તુરભાઈ લાલભાઈએ સ્થાપ્યું હતું. ગુજરાતમાં ગાયકવાડ શાસનની સ્થાપના સૌપ્રથમ ક્યાં થઈ હતી? તો ગુજરાતમાં ગાયકવાડ શાસનની સ્થાપના સૌપ્રથમ જે છે એ આપણા સોનગઢની અંદર થઈ હતી. ઋતુંબરા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? તો ઋતુંબરા વિશ્વવિદ્યાલય જે છે એની સ્થાપના પૂર્ણિમાબેન પકવાસાએ કરી હતી. સુજની અને રજાઈ કયા શહેરની વિશેષતા છે? તો સુજની અને રજાઈ જે છે આપણા ભરૂચ શહેરની વિશેષતા છે. ત્યારબાદ છે પંડિત ઓમકારના ઠાકુર કલા સંગીત મંડળ કયા શહેરમાં આવેલું છે? તો આ આવેલું છે આપણા ભરૂચ શહેરની અંદર. પંડિત ઓમકારના ઠાકુર કલા સંગીત મંડળ ભરૂચ શહેરની અંદર આવેલું છે. ભરૂચનો કોટ કોણે બંધાવ્યો હતો? તો ભરૂચનો કોટ જે છે એ કુમારપાળ દ્વારા કુમારપાળના શાસનમાં ભરૂચનો કોટ બાંધવામાં આવ્યો હતો. ત્યારબાદ છે ચાંપાનેર શહેર કોને વસાવ્યું હતું? તો વનરાજ ચાવડા જે છે એમણે ચાંપાનેર શહેરની સ્થાપના કરી હતી. પ્રસિદ્ધ સામસર તળાવ ક્યાં આવેલું છે? તો પ્રસિદ્ધ સામસર તળાવ જે છે એ મોરબી જિલ્લાના હળવદ તાલુકાની અંદર હળવદની અંદર મોરબી જિલ્લો અને એની અંદર આવેલો છે પ્રસિદ્ધ હળવદ તાલુકો. હળવદની અંદર આ પ્રસિદ્ધ સામસર તળાવ જે છે એ આવેલું છે. ધૂમકેતુની કઈ વાર્તા ડભોઈમાં આવેલ હીરા ભાગોળ પર આધારિત છે? તો એ છે વિનિપાત. વિનિપાત વાર્તા જે છે ધૂમકેતુની એ ડભોઈમાં આવેલા હીરા ભાગોળ આધારિત છે. હીરા કડીઓ, હીરા સલાડ એની જે પ્રેમિકા હતી તેન નામની પ્રેમિકા, એના આધારે તેન નામનું તળાવ બંધાયું. ઓકે, એ આખી એક વાર્તા જે છે. ત્યાર પછી વડોદરામાં આવેલી કીર્તિ મંદિર રાજવી પરિવારના તેલચિત્ર કયા મહાન ચિત્રકારે બનાવેલા? તો એ છે નંદુલાલ બોઝે કીર્તિ મંદિરની અંદર રાજવી પરિવારના તેલચિત્રો બનાવ્યા હતા. કાયાવરોહણ જે છે કાયાવરોહણ જ્યાં લકુલી સંપ્રદાયનું મંદિર આવેલું છે તે કયા જિલ્લામાં આવેલું છે? તો કાયાવરોહણ જે છે એ વડોદરાની અંદર આવેલું છે, જ્યાં લકુલી સંપ્રદાયનું મંદિર આવેલું છે. બૈજુ બાવરા કોના સમકાલીન હતા? તો બૈજુ બાવરા જે છે એ તાનસેનના સમકાલીન હતા. ત્યારબાદ છે ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજની ક્યાં સ્થાપના થઈ હતી? ગુજરાતની સૌપ્રથમ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના જે છે વલ્લભ વિદ્યાનગરની અંદર થઈ હતી અને વલ્લભ વિદ્યાનગર આવેલું છે આપણા આણંદ જિલ્લાની અંદર. ભમરીયો કૂવો ક્યાં આવેલો છે? તો ભમરીયો કૂવો જે છે આપણા ખેડા જિલ્લાના મહેમદાવાદની અંદર આ ભમરીયો કૂવો આવેલો છે. અને નવઘણ કૂવો જે છે નવઘણ કૂવો એ આવેલો છે આપણા જૂનાગઢની અંદર. અડીગાડી વાવ પણ. વિક્ટોરિયા ક્લોક ટાવર ક્યાં આવેલો છે? તો વિક્ટોરિયા ક્લોક ટાવર જે છે એ આપણા ભરૂચની અંદર આવેલું છે. અને ભરૂચ જે છે એ નર્મદા નદીના કિનારે વસેલું શહેર છે. સંતરામ મહારાજનું મંદિર ક્યાં આવેલું છે? તો સંતરામ મહારાજનું મંદિર જે છે એ નડિયાદની અંદર આવેલું છે. હરણોની જાળવણી માટે મહેમદાબાદમાં સલ્તન કાળમાં હરણ ઉદ્યાન કોને બંધાવ્યો હતો? તો એ હતા મહેમૂદ ત્રીજાએ હરણોની જાળવણી માટે મહેમદાબાદની અંદર સલ્તન કાળમાં હરણ ઉદ્યાન બનાવ્યો હતો. મોતીશાહી મહેલ ક્યાં આવેલ છે? તો મોતીશાહી મહેલ જે છે એ આવેલું છે આપણા અમદાવાદ શહેરની અંદર. ચાંદા સૂરજ મહેલ ક્યાં આવેલો છે? તો ચાંદા સૂરજ મહેલ જે છે એ પણ આપણા મહેમદાબાદની અંદર આવે છે અને મહેમદાબાદ આવેલું છે આપણા ખેડા જિલ્લાની અંદર. સૂરજ દેવળનું મંદિર ક્યાં આવેલું છે? તો સૂરજ દેવળનું મંદિર જે છે એ થાનગઢ પાસે આવેલું છે. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર
સુરેન્દ્રનગર જિલ્લાની અંદર થાનગઢ પાસે આ સૂરજદેવનું સૂર્ય મંદિર આવેલું છે. ઓકે. ઢીંગલી મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો ઢીંગલી મ્યુઝિયમ આપણા રાજકોટ શહેરની અંદર આવેલું છે. બાલારામ પેલેસ ક્યાં આવેલું છે? તો બાલારામ પેલેસ જે છે એ બનાસકાંઠાની અંદર આવે છે. બનાસકાંઠાનું વડું મથક પાલનપુર છે, પાલનપુર. ઓકે. અને સાબરકાંઠાનું વડું મથક હિંમતનગર છે, હિંમતનગર. જ્યાં શામળાજીનો મેળો ભરાય છે તે શામળાજી કઈ નદીના કિનારે આવેલું છે? તો શામળાજી છે એ આપણા મેશ્વો નદીના કિનારે આવેલું છે. જ્યાં ગરમ પાણીના કુંડ આવેલા છે તે ટુઆટીંબા કયા જિલ્લામાં આવેલું છે? તો ટુઆટીંબા જે છે એ આપણા પંચમહાલ જિલ્લાની અંદર આવેલું છે, જ્યાં ગરમ પાણીના કુંડો આવેલા છે અને એ ચામડીના રોગ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ગુજરાતનું પાટનગર અમદાવાદ ગ્રંથ કોણે લખેલું છે? તો ગુજરાતનું પાટનગર અમદાવાદ એ રત્નમણીરાવ જોટેએ લખેલું છે. વોટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો વોટસન મ્યુઝિયમ જે છે એ આપણા રાજકોટની અંદર આવેલું છે. વોટસન મ્યુઝિયમ રાજકોટની અંદર આવેલું છે. ત્યાર પછી નવઘણ કૂવો ક્યાં આવેલો છે? તો નવઘણ કૂવો જે છે એ આપણા જૂનાગઢની અંદર આવેલો છે, નવઘણ કૂવો. ઓકે. અને મહેમદાવાદની અંદર આપણો ભમરીયો કૂવો આવેલો છે. ભમરીયો કૂવો આપણા મહેમદાવાદની અંદર આવેલો છે. ત્યાર પછી ખંભાળાનો મહેલ ક્યાં આવેલો છે? તો ખંભાળાનો મહેલ જે છે એ પોરબંદરની અંદર આવેલો છે. ખંભાળાનો મહેલ પોરબંદરની અંદર આવેલો છે. ગુણભાખરીનો મેળો કઈ નદીના કિનારે ભરાય છે? તો ગુણભાખરીનો મેળો જે છે એ સાબરમતી, આકુલ અને વ્યાકુલ ઉપરોક્ત તમામ, ઓકે, આ સાબરમતી, આકુલ, વ્યાકુલ આ 3 નદીના સંગમ સ્થાને ગુણભાખરીનો મેળો જે છે એ ભરાય છે. ત્યારબાદ છે કે નાના અંબાજી તરીકે કયું સ્થળ જાણીતું છે? તો નાના અંબાજી તરીકે ખેડ બ્રહ્મા જાણીતું છે. શ્રીમદ રાજચંદ્રની સમાધિ ક્યાં આવેલી છે? કયા જિલ્લામાં આવેલી છે? તો એ આવેલી છે આપણા ખેડા જિલ્લાની અંદર. શ્રીમદ રાજચંદ્રની સમાધિ ખેડા જિલ્લામાં આવેલી છે. વિશાલા મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો વિશાલા મ્યુઝિયમ જે છે એ આપણા અમદાવાદ શહેરની અંદર વિશાલા મ્યુઝિયમ આવેલું છે અને તે વાસણને લગતું છે, વાસણ ભંડારને લગતું. સોલંકી યુગનું ગળતેશ્વર મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો એ આવેલું છે આપણા મહી નદીના કિનારે ગળતેશ્વરનું મંદિર. કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે? તો કર્માબાઈનું તળાવ જે છે એ શામળાજી ખાતે આવેલું છે, શામળાજી. ઓકે. ત્યારબાદ છે જોગીડાની ગુફા. જોગીડાની ગુફા કયા જિલ્લામાં આવેલી છે? તો જોગીડાની ગુફા જે છે એ આપણા મહેસાણા જિલ્લાની અંદર આવેલી છે, જોગીડાની ગુફા. શ્રી કૃષ્ણનો પરમ ભક્ત વજયસંગ બોડાણાનો ક્યાંનો વતની હતો? તો એ હતા ડાકોરના વતની હતા. ત્યારબાદ છે કપટવંજનો ઉલ્લેખ જૈન સાહિત્યમાં કરપટ વાણિજ્ય તરીકે કરેલ છે. તો કરપટ વાણિજ્યનો મતલબ શું થાય? તો કરપટ વાણિજ્યનો મતલબ થાય છે કાપડનો વેપાર. ત્યારબાદ છે સુદર્શન તળાવ ક્યાં આવેલું છે? તો સુદર્શન તળાવ જે છે, સુદર્શન તળાવ જે છે એ આપણા જૂનાગઢ શહેરની અંદર આવેલું છે. અને સુદર્શન બંધ બાંધવામાં આવ્યો તો એ ભારતનો સૌપ્રથમ બંધ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે. અહમદનગર એ કયા ઐતિહાસિક શહેરનું નામ છે? તો અહમદનગર જે છે એ હિંમતનગરનું ઐતિહાસિક નામ છે. ઈડરમાં આવેલ રાણી રૂઠીનું માળિયુંનો જીર્ણોદ્ધાર કોને કરાવ્યો હતો? તો એ કુમારપાળે કરાવ્યો હતો. ઈડરમાં આવેલ રાણી રૂઠીનું માળિયુંનો જીર્ણોદ્ધાર જે છે એ કુમારપાળે કરાવ્યો હતો. ત્યાર પછી એક દંડિયા મહેલ ક્યાં આવેલ છે? તો એક દંડિયા મહેલ જે છે એ આપણા ઈડરની અંદર આવેલ છે. મહેસાણા જિલ્લામાં આવેલ વિસનગર કોને વસાવ્યું હતું? તો એ આપણા વિશલદેવ વાઘેલા જે છે એમણે આ મહેસાણા જિલ્લામાં આવેલું વિસનગર જે છે એ વસાવ્યું હતું. પોળોના જંગલો, પોળો ફોરેસ્ટ કયા જિલ્લામાં આવેલ છે? તો એ આપણા સાબરકાંઠાની અંદર પોળો ફોરેસ્ટ જે છે એ આવેલું છે.